મથુરેશ કંસને પણ ખબર પડવી જોઈએ કે ભગવાન કૃષ્ણ એમના આમંત્રણને માન આપી અને સઘળી કરેલી વ્યવસ્થાઓને ધૂળ કરવા માટે થઈ અને આવી રહ્યા છે. આશ્વસ્ત થયા છે, શાંત થયા છે. અક્રૂરજી પ્રતીતિ થઈ છે, દર્શન થયું છે ભગવાનનું, અને બ્રહ્મની અંદર નિષ્ઠા થઈ છે. યહી બ્રહ્મ હૈ, આજ ભગવાન છે એવું દ્રઢ થયું છે. અને અક્રૂરજીએ ભગવાનની સ્તુતિ કરી છે. નમો ભગવતે વાસુદેવાય. અક્રૂરવાચ નતોસ્મ્યહં ત્વાખિલ હેતુહેતું નારાયણં પુરુષમાદ્યમવ્યયम् યન્નાભિજાતાદરવિંદકોશા બ્રહ્મા વિરાસે યતૈષ લોકઃ. ભૂસ્તોયમગ્નિઃ પવન ખમાદિ મહાનુજાદિ મનૈન્દ્રિયાણિ સર્વેન્દ્રિયાર્થા વિબુધાશ્ચ સર્વે યે હેતવસ્તે જગતો ગભૂતાઃ. અક્રૂરજીએ ભગવાનની સ્તુતિ કરી છે. સર્વનું કારણ ભગવાનને જણાવ્યા છે, બતાવ્યા છે અને જાણ્યા છે. તોભ્યમ નમસ્તે સ્ત્વવિશક્ત દ્રષ્ટયે સર્વાત્મને સર્વવિદ્યામ ચ સાક્ષિણે. સર્વના સાક્ષીભૂત છો, સર્વની બુદ્ધિના સાક્ષીભૂત છો આપ, એમ કરી અને અક્રૂરજીએ ભગવાનની સ્તુતિ કરી છે. દસમસ્કંદ પૂર્વાર્ધ 41મા અધ્યાયની અંદર 30મા છેલ્લા અધ્યાયની અંદર 30મા શ્લોકની અંદર 41મા અધ્યાયમાં ભગવાનને અક્રૂરજી કહે છે, નમસ્તે વાસુદેવાય સર્વભૂતક્ષયાય ચ. પાલન પોષણ જ નહીં, આપ જ મહાદેવ સ્વરૂપે આ સૃષ્ટિનું સંહરણ કરનારા છો. ઋષિકેશ નમસ્તુભ્યં પ્રપન્નમ પાહિ માં પ્રભો. અને હવે મને આપ ઉગારો, હું આપને નમસ્કાર કરી આપની શરણાગતિ સ્વીકારું છું.